તો આજે પહેલો દિવસ છે અને હમણાં અમે ઘરેથી નીકળ્યા અને આવ્યા છે સિટીમાં. તો સિટીમાં આવીએ ને એટલે અહીંયાનો જેલાતો ઇટાલિયનમાં કહે છે ને આપણે આઈસ્ક્રીમ નંબર 1 આખી દુનિયામાં છે. એટલે હમણાં આઈસ્ક્રીમ ખાવા જઈએ છીએ અને પછી તમને બતાવું આગળની દિનચર્યા ઇટાલીની, લાઈફ ઇન ઇટાલી. આખી અલગ જ વાતાવરણ, અલગ શું કહેવું એમ, દેશ અલગ અલગ, બધા દેશોમાં અલગ વાતાવરણ, અલગ તમારું માઇન્ડસેટ થાય, બધું અલગ અલગ છે અલગ અલગ દેશોમાં. બરાબર. અમે લઈ લીધી છે આઈસ્ક્રીમ. આ છે પિસ્તાકિયો અને ફ્યોરી લાતે, એટલે કે મિલ્કને ક્રેમ અને પિસ્તાકિયોને પ્યોર 100%. એ તો જેની ખાધી હશે એને જ ખબર હશે. ને આવી રીતે છે એનો. આગળ હવે ખાતા જઈએ છીએ. તો અમે આવ્યા છીએ અહીંયા સિટીમાં અને તમે જુઓ છો દરિયો કિનારો. અહીંયા આખા યુરોપમાંથી ઘણી બધી જગ્યાએથી લોકો આવે છે, કારણ કે તડકો છે. અને મેન તો તમે જુઓ છો મારી પાછળ બધા દરિયે તડકો ખાય છે વિટામિન ડી લેવા માટે. અને બીચ પણ જુઓ છો કેવી મસ્ત છે એકદમ. કલર જોવો આનો કેવો કલર છે, એમ વ્હાઇટ બ્લુ ક્રિસ્ટલ વોટર. તો આવી છે અમારી બીચ અહીંયા. અને સાંજે તો અહીંયા શું છે કે પાછી પાર્ટી હોય. આ લોકોને શું છે કે ખાવું પીવું, બસ મોજ કરવી એમ. એટલે જુઓ આખી બીચ. થોડાક દિવસ છે અહીંયા, વધારે તો નથી. તો બધું કેવો હોય અને કેવો હોય દરિયો અહીંયાનો હોય. દરિયાની પણ એક એની આગવી છે કે બધા જગ્યાએ આવો દરિયો પણ ન હોય. જો છો તમને કેવું મસ્ત. અહીંયા છે બહાર, એટલે કે સાંજે પાર્ટી થાય છે અહીંયા. એ બધા ખાય પીએ ને નાચે ને તો એવું. બહારથી આવ્યા એને શું છે કે આ એક આપણે કેમ હોટલમાં જઈએ જમવા, એવી રીતે. તો જુઓ છો અહીંયા જમવા લોકો બેઠા છે. અને સાંજે તો પાર્ટી ને નાચવાનું ગાવાનું મસ્ત બધા ઝૂમતા હોય છે. એની મોજ છે બસ. અહીંયા જો આવું તૈયાર છે. તમે આવો તો આવી રીતે અહીંયા આવી રીતે ખુરશી લઈ લ્યો. 10 યુરોની આવે આખો દિવસ. અહીંયા તમારે નાહવું હોય તો નાહી શકો, બેસવું હોય તો બેસી શકો, પછી ખાવાના અલગ હોય. એવી રીતે અહીંયા કામ ચાલુ છે, રિપેરિંગ. તો આ છે ઇટાલિયન ચોપાટી. અમારે ચોપાટી છે પોરબંદરમાં, તો આ ઇટાલિયન ચોપાટી. કામ અહીંયા ચાલે છે. આ નારિયેળિયું નથી, ખોટિયું નારિયેળિયું છે. એટલે કે ઓલા નારિયેળ આપણે જે આવે છે ને એ નથી આવતા. જો કામ કરે છે ને તો પેકિંગ આખું આમ ફરતું સિક્યુરિટી રાખે છે. નહીં ને કોઈ ખાડામાં પડ્યું કે કંઈ થયું તો જે કોન્ટ્રાક્ટર છે ને એની પથારી ફરી જાય. એટલે બધું એકદમ ખુલ્લું નહીં. જે કામ કરે છે ને, એટલે જે કામ કરે છે ને એની જવાબદારી હોય કે હું ખુલ્લામાં મૂકવું કે ખુલ્લામાં કોઈ પડી ગયું કે તો પૂરું એનું વીમો પાકી જાય પૂરેપૂરો. એટલે અહીંયા છે ને બધું નિયમથી એમ કે ચાલે છે. જેવો છે મસ્ત દરિયો છે અને લોકો બધા તડકો ખાય છે. અહીંયા બધાના ઓલા છે, શું કહે, ઝંડા બધા દેશોના. ઇટલી છે, યુકે છે, સ્વિટ્ઝરલેન્ડ છે, ડેનમાર્ક છે, નેધરલેન્ડ છે. એવા બધા એટલે કે વેલકમ કરે છે એટલા બધા દેશોનું. તમે જોઈ હતી બીચ ફ્રાન્સની, પણ મેં તમને બતાવી. અને આજે ઇટલીનો. આ બધા દેશોનું વેલકમ છે અહીંયા. વિઝા કોઈને ના લેવી પડે. કામ પણ કરી શકે, રહી પણ શકે ને આવી પણ શકે એમ. એ મજા. જો ભાઈ આવવું હોય તો આપણે જે કે આવું નથી. બાકી આ દેશો બધા સપીને રહે છે. 28 લગભગ 28-29 દેશો છે, બધા સાથે રહે છે. એ કેવું, કેમ ગમે તે દેશમાં તમે રહી શકો ને કામ કરી શકો. તમારું શું કહેવાનું છે કે આવું હોવું જોઈએ કે નહીં? બધા દેશોને સાથે રહેવું જોઈએ, પણ તો અમુક દેશો ખાલી થઈ જાય, દેશ છોડવા માટે તૈયાર છે. હમણાં જ આપણા
ખબર નહીં સાચું ખોટું તો રામ જાણે, સાંભળેલું કે 4,000 લોકો પૈસાવાળા લોકો દેશ ભારત છોડશે. સાચું ખોટું તો ખબર નહીં. જે અહીંયા પણ ઓલું છે સ્વિમિંગ પુલ છોકરા માટેનું. સમર ઇઝ સ્ટાર્ટિંગ. તો બધા કેમ કે સમરમાં જ, બાકી તો અહીંયા ઠંડી હોય અત્યારે જ લોકો અહીંયા છોકરા અહીંયા નાહી શકે. લસરપટ્ટી છે સામે, અને બાકી મોટા ઓલી બાજુ નાહી શકે. મોટા નાહી શકે આમાં નાહવું હોય તો, પણ છોકરા વધારે. એમ કે આ બધા ખાલી 3-4 મહિના જ આ લોકોને ઓલું હોય. બાકી જો ધંધો હોય છે આ ટુરિસ્ટ માટે જ નભે છે. બાકી આખું વર્ષ પોરો. આ બધું ટુરિસ્ટ પ્લેસ છે આખો. આ દરિયો હતો ને, દરિયાથી હવે આ સિટી ચાલુ થાય છે. આ બધા લીગુરિયો દરિયો છે. તમે ગમે ત્યાં આખા લીગુરિયામાં આ રીતના ગમે ત્યાં તમે લીગુરિયામાં આવો ને એટલે રોડના કાંઠા ઉપર ને કાંઠા ઉપર તમે જઈ શકો એમ. આ બાજુ બિલ્ડિંગો કેવું હોય જો. આ બાજુ છોકરાઓને રમવાનું છે. અહીંયાની સ્ટાઇલ જુઓ, બારીઓ કેટલી છે અહીંયા. ને બારી દરવાજાનું બહુ ખબર નહીં શું છે, પણ બહુ જ ઓલું છે એમ બારી દરવાજાનું જો છો. અને અહીંયા છે ને હોટલો છે બધી. મેન હોટલનો ટુરિસ્ટનો જ ધંધો છે એમ મોટે ભાગે. આ બધી અકોરા લઈને આવે છે વાહનો, અને આ બધા અહીંયાથી હોટલ રેસ્ટોરન્ટ ચાલુ થાય છે. અહીંયા બસ હાલે છે, ખાલી બસ જ. પછી ત્યાં સાયકલ હાલે અને અહીંયા માણસ હાલે. આમ બધું સિસ્ટમથી ગોઠવેલું છે. બસ, માણસ અને સાયકલ બધા અલગ અલગ છે. પાછું આવવાનું અલગ અને જવાનું અલગ. જુઓ બારીઓ તો જુઓ, કેટલી બધી બારીઓ છે. કેવું લાગે, ક્યાંથી જોવો છો? મજા આવે છે ને ઇટલી જોવાની ભાઈ. ઇટલી તો એવું નથી કે ઇટલી કે હું અહીંયા રહું છું એટલું જ, પણ અહીંયા આવો ને રહો ને તો જોવાની મજા આવે. નવું કંઈક જોવા, શું કામ ફરવા જઈએ આપણે બધા, કે કંઈક નવું જોવાનું જાણવાનું મળે. તો આ બાજુ બધા મચ્છીમારના વાહનો છે. અહીંયાની રહેણી કહેણી કેવી છે, એને ડિફરન્ટ લાઈફ છે આપણા કરતાં. એટલે આપણે શું છે કે થોડુંક અલગથી જોવાનું મળે એમ. કારણ કે આપણે જે રીતના રહ્યા છે, મોટા થયા છે ગામડાઓમાં, અને આપણા રીત રિવાજ પ્રમાણે, પછી અહીંયા સાવ અલગ. સાવ એટલે સાવ. આ બધી રેસ્ટોરન્ટ છે નીચે જો, સાંજે ખુલશે. અત્યારે બપોરે પાછું અહીંયા એવું કે સવારે ખુલે 8 વાગે અને બપોરે 12 વાગે બંધ. રેસ્ટોરન્ટ તો નહીં, રેસ્ટોરન્ટ 11 વાગે ખુલે અને 2:30 વાગે બંધ. પાછા સાંજે 7:30 વાગે ખુલે અને રાત્રે 11 વાગ્યા સુધી. એવું બધી સિસ્ટમ. આપણે પહેલાં આવું હતું, સવારે ખોલવાની બપોરે બંધ કરવાનું. અહીંયા હાલમાં પણ એવું છે સેમ. અત્યારે હાલમાં પણ અહીંયા લોકો આ રીતના બંધ કરે અને ખોલે, બંધ કરે અને ખોલે એમ. બપોરે બધા અહીંયા રેસ્ટોરન્ટો છે. આજે 7 વાગે ખુલશે. અને આ મોટું બધું આવ્યું છે એથેન્સમાંથી આવ્યું છે વાહન ટુરિસ્ટનું લઈને મોટું બધું. આખો દિવસ બધી જગ્યાએ ફેરવે એમાં, અને પછી પાછા લઈ જાય ઘરે. હલો ભાઈ, આ છોકરો બેઠો, એને હું ઠેકડો મારવો કે હું? એ નીચે પગ રાખીને લટકીને બેઠો છે. કંટાળી ગયો કે શું છે કંઈ નક્કી ન કહેવાય. અહીંયા તો ઘટના ઓછી બને ને આવી રીતે બેસે નહીં કોઈ.
કે આવી રીતે સાયકલ ભાડે મળે, એટલે તમે સાયકલ લઈને આમ દૂર સુધી જઈ શકો. આ છે અહીંયાના બોટ લઈને આવ્યા છે ફરવા માટે. વેલકમ બોટ જૂનવાણી છે બધું. આ બાજુ જો એમ રેસ્ટોરન્ટ ને છે. બધા જૂનવાણી છે. આમ આવું હોય છે કંઈક ઇટાલિયન લાઈફ આવી છે. દરિયા કિનારો ટુરિસ્ટ ને આપણે શું છે ખેતી પ્રધાન છે અહીંયા છે ને. ટુરિસ્ટ ખેતી તો છે જ, પણ સાથે સાથે લોકો જોબ પણ નોકરી પણ કરતા હોય. સાવ ખાલી ઓલા ઉપર નહીં, ટુરિસ્ટ ઉપર નહીં એમ કે. આવી ગયા છે અમે ઘરે. હવે જમી લઈએ. હવે બનાવવાનું છે જે બાજરાના રોટલા, ટમેટાનું શાક ને બધું. તો હજી તો વાર લાગશે. તો આજનો બ્લોગ અહીં સમાપ્ત કરું છું. મળીએ પાછા નવા બ્લોગમાં કાલે ઇટલીમાં. ત્યાં સુધી આપ સૌને પ્રણામ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય સિયારામ. મસ્ત નજારો છે અમારે. જો કેવું સુંદર છે ને.